આ છે બહુ જૂના જમાનાનું ભોંયરું ભાઈ. અને આવડો આ લીમડો રહ્યો ને હજારો વર્ષ જૂનો છે, લગભગ 300-500 વર્ષ જૂનો છે. શું હતું? તો જય શ્રી રામ મિત્રો. તો આજના મારા નવા બ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે. આજે આપણે ખેતરમાં પાણી વાળવા આવી ગયા છીએ, જોઈ શકો. આ છે મારી મકાઈ, આ છે જાહેર, આ છે તુવેર, અને આ તુવેરમાં પાણી વાળવાનું છે. અને આ મારે અહીં ટોપી પડી ગઈ, આ વિડીયોના ચક્કરમાં મારે ટોપી પડી ગઈ ગાઈસ. ગાઈસ મારે ટોપી પડી ગઈ. તો ગાઈસ જોઈ શકો છો તમે, ધોર્યો હાલો જાય છે અને પાણીના સબસબિયા થાય છે. ઓ ભાઈ, અને પાણીના સબસબિયા કરતા કરતા અમે પૂગી ગયા નાકે, અને પાણી હજી આટલે કે પૂગ્યું હતું. અને અહીંયા પાવડો પીડ્યો તો. ઓ ગાઈસ, અને ગાઈઝ અત્યારે અહીં બેઠો છું, નાકું પૂગતું નથી અને ટાઈમ વેસ્ટ થાય છે. અહીં કાં બેન થાકી રહ્યો. અત્યારે બપોરના વાગી ગયા 2 વાગે બ્લોગોસ ચાલુ કર્યો છે મેં. તમને અમારો બ્લોગોસ ગમે ને તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા જઈજો ગાઈઝ, નકર મજા નહીં આવે. લાગે છે એવું પાણી ખૂટી રહ્યું, ઝટકા મારે છે. અમારી વેદના તો જોવો, એક કેરો પૂગે ને પાણી ખૂટ્યું, કાં લાઈટ જાય. હજી મોટર ચાલુ કરી અને થોડીક વાર થઈ, ત્યાં પાણી ખૂટી રહ્યું. જોતા એવી કેમ થાય છે. હજી તો ચાલુ કરી હતી મિત્રો, અત્યાર સુધી લાઈટ વહી ગઈ હતી. અમારા ખેડૂતની વેદના જોવો તમે ગાઈસ. અહીં નીચે કૂવો છે, મારા એક હાથમાં ફોન છે. શું કરસ રૂલા? ડોક્ટર પહેરસ? ક્યાં જવાનું છે ડોક્ટર પહેરીને? હા બોલ બોલ. અને અહીંયા પપ્પા જો ખાતર નાખે છે સોળીમાં. ખાતર તમે નાખ્યો જોઈ લો, થોડુંક ઝૂમિંગ કરવું પડશે અને સરખું દેખાય છે. અને આ દેખાઈ ગયું બરોબર મિત્રો. તો ખાતર નાખી દીધું. હવે અત્યારે આપણે જવાનું છે પાણી વાળવા. તો હાલો ફટાફટ વ્યા જઈએ પાણી વાળવા. અને મિત્રો અત્યારે જો બીજા કૂવે આવી ગયા, ત્યાં પાણી ખૂટ્યું ત્યાં હવે અહીં કણે ખૂટવા. મતલબ આપણે કામ જ, બીજી કંઈ વાત જ નહીં. નવરાઈ જ નથી 1 મિનિટની, તેમ છતાં બ્લોગ બનાવવું. બ્લોગ બનાવવાની નવરાઈ નથી. બાકી આ સોળી હુકાઈ ગઈ આપણી, તમે જોઈ શકો. અત્યારે 2000ની મણ જાય છે, પણ હુકાઈ ગઈ છે. શું કામની જોઈ લ્યો. લ્યો આમાં શું કરવું? કાંઈ ન થાય બાપુ. હવે અહીં કણ હમણાં ટાટર પાડવાની કે ને બાપુ, અને અહીં ઘોડો પાડી દેવી, ટાટર પાડી દેવી. બાકી અહીંયા જો અહીં કૂવું છે, ભોંયરા જેવું કૂવું છે. હો, આ છે બહુ જૂના જમાનાનું ભોંયરું ભાઈ મિત્રો, બહુ જૂના જમાનાનું ભોંયરું છે. જોઈ શકો. અને આવડો આ લીમડો રહ્યો ને હજારો વર્ષ જૂનો છે, લગભગ 300-500 વર્ષ જૂનો છે. અમારા દાદા કહેતા હતા ને, એ કહેતા કે આ લીમડો પડે એમ છે, પણ પડ્યો નહોતો હજી સુધી. હજી પડે એમ નહીં. આ પીપરે ત્યાં દૂની છે. ત્યાં પાણી આવે. આ કંઈક ડારની ઘોડી છે. જોઈ શકો મોટર ચાલુ થઈ ગઈ ને, ફુવારા ચાલુ થઈ ગયા છે. ઉપર તું ને અહીં થોડુંક સોળું પાવાનું છે, પાઈ દેવી. લીલા જેવું છે તો નકર હું પાત તો પાઈ દે. જો અહીં ઠેઠ સોળા હાંડી ગયા જો, હે ને. તો પછી ગઈ. તો ગાઈઝ મોટર ચાલુ કરી દીધી છે, અને ધોરિયામાં જોઈ શકો પ્રવાહ આવી રહ્યો છે. અને પાણી આવી ગયું છે.
જોઈ લ્યો ગાઈસ, આ સોળા હુકાઈ જ ગયા છે પણ તોય પાવાના છે. બાકી જોઈ લ્યો, બાકી જોવો ગાઈસ, આને કહેવાય પાવડો. અને આ આપણે ઉઠાઈ લીધો છે પાવડો અને ટોપી પહેરી લીધી છે, કેમ કે તડકો બહુ જાજો છે એટલે ટોપી મારે પહેરવા જોઈએ, એટલે ટોપી પહેરી લીધી છે. અને હવે આપણે પાણી વાળી લઈ. અમારે જો કે કાંઈ આ સોળીમાં વીધું નથી, તોય પાણી વાળવું પડશે. 2000 નો સવાલ છે મારો મિત્ર, નકર તો પાણી ન વાળે. 2000 ની મણ થાય મારા મિત્ર. અને આ ફૂકાઈ ગઈ, આને પાણી ની સીધી ખેવાની છે, બીજી કઈ લપ જ નહીં. શું હતું? હા, અને બીજું ઝારમાં અને તો ફરીથી હવે બપોરા કરીને પાછા પાણી વાળવા આવી ગયા છે ખેતરમાં. તો અમારા બ્લોગમાં તમે કન્ટિન્યુ રહ્યો, અમારા બ્લોગમાં આવું જ તમને જોવા મળશે, હંમેશા પાણી જ વાળવાનું હોય. એટલે આ એક બ્લોગમાં જ, બીજા બ્લોગમાં નકરું પાણી વાળવાનું નહીં હોય. કાંઈક નવું નવું જોવા મળશે તમને, એવું ન સમજતા પણ જોઈજો અમારા બ્લોગ. જોઈ લો કહીશ, પાછા કુએ આવી ગયા છે. હતું એનું લોકેશન. આને હું કેવો કોમેન્ટ કરી દેજો આ ઝાડવાને. બાકી હવે પાછું મોટર ચાલુ કરી દે. મોટર ચાલુ કરી દે. ક્યાં ગયું બટન? ચાલુ મોટર. તો ગાઈઝ, આ વિડીયોમાં હું લાઈક એમ રાખું છું કે 100 લાઈક થઈ જાય ને, મતલબ 100 લાઈક થઈ જાય ને, એટલે આપણે આવી રીતના થોડાક વધુ આપણે આગળ વધશું, થોડોક વધુ બ્લોગ બનાવીશું. જો તમે આવી રીતના મને મોટિવેટ કરો તો, લાઈક ને એવું કાંઈક કરીને મને મોટિવેટ કરો બ્લોગમાં, તો હું થોડોક મોટિવેટ થાય ને વધુ બ્લોગ બનાવીશ. ને તમે જો લાઈક કે એવું કંઈ નહીં કરો તો હું ડીમોટિવેટ થઈ જઈશ. બાકી મોટિવેટ તો થવાનો જ છો, એટલે તમે લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરજો. બાય બાય.